હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। જેમ તમે ગયા વિડીયોમાં જોયું એમ 3 નવી કોલેજીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી કેમ કે એમના દ્વારા ઇન્સ્પેક્શનની ફીસ પે કરી દેવામાં આવી હતી અને કોલેજીસમાં ઇન્સ્પેક્શન પણ થઈ ગયું હતું। તેમ છતાં 1-2 મંથ બાદ પણ એપ્રુવલ આપવામાં નહોતું આવ્યું। એના પછી આ કોલેજીસ પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સિક્યોરિટી ડિપોઝિટ પેટે 5 લાખ રૂપિયા બીજા પણ ભરવામાં આવ્યા હતા। તેમ છતાં ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો ન હતો। એ 3 કોલેજીસના નામ છે 1 માણેકલાલ નાનાવટી લો કોલેજ, 2 સર એલએસઆર લો કોલેજ અને 3 આઈએમ નાનાવટી લો કોલેજ। હવે મિત્રો, એ દિવસે આ કોલેજીસ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી રિપ્લાય માંગવામાં આવ્યો હતો અને જે બીજી 10 લો કોલેજીસ હતી એમનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું અને એનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને ગવર્મેન્ટ પાસે પણ એફિડેવિટ માંગવામાં આવ્યું હતું કે તમે કેટલા ટાઈમમાં ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરશો એનું એક ટાઈમ ટેબલ બનાવીને આપી દો એવું કહેવામાં આવ્યું હતું અને એ માટેની નેક્સ્ટ ડેટ હતી 9 ઓગસ્ટ। તો મિત્રો, હવે જોઈએ 9 ઓગસ્ટની હિયરિંગ કે આજે કોર્ટમાં હિયરિંગમાં શું થયું હતું। તો મિત્રો, આજે જેવી કોર્ટમાં હિયરિંગ સ્ટાર્ટ થઈ, જજ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે તમે ફાઇનલ સિનેરિયો શું છે એ જણાવો જેથી કરીને અમને ખબર પડે કે સિચ્યુએશન શું છે। તો મિસ્ટર મનન શાહ દ્વારા કહેવામાં આવ્યું કે અમારી મીટિંગ થઈ હતી અને એમાં એવી વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી આઈએમ નાનાવટી લો કોલેજનો સવાલ છે તો અમે પ્રોવિઝનલ એપ્રુવલ આપી શકીએ નહીં અને બાકી બધામાં કોઈ ઇસ્યુ નથી। તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે લાસ્ટ હિયરિંગમાં એવી વાત થઈ હતી કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ યર માટે પ્રોવિઝનલ એપ્રુવલ આપવા માટે રેડી છે અને જે ક્રાઇટેરિયા મેચ નથી થતો એના માટે થોડી છૂટ આપીશું, પરંતુ અત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઘણી બધી વસ્તુ માંગવામાં આવી છે જે પૂરી કરવી ઇમ્પોસિબલ છે। જેમાં એક સર એલએસઆર લો કોલેજ જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર +2 ફ્લોર છે ત્યાં લિફ્ટ હોવી જોઈએ। તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે હું ગઈકાલે ગાંધીનગર કોર્ટમાં ગયો હતો, ત્યાં પણ લિફ્ટ નહોતી અને અમને કોલેજમાં લિફ્ટ જોઈએ છે જેમાં 3 ફ્લોર પણ નથી, મારા ગ્રાઉન્ડ ફ્લોર +2 ફ્લોર જ છે। ત્યારે જજ સાહેબે કહ્યું કે આ જે લિફ્ટનો પાર્ટ છે એની ચિંતા ના કરો કેમ કે લિફ્ટની પરમિશન લેવા માટે ગ્રાઉન્ડ +3 ફ્લોર્સ હોવા જોઈએ, ત્યારે જ લિફ્ટની પરમિશન મળી શકે છે। હવે બીજી કન્ડિશન કંઈક એવી છે કે કોલેજીસ દ્વારા ઈ બુક્સ સિવાય દર વર્ષે 10 લાખથી પણ વધારે રૂપિયાની ફિઝિકલ બુક્સ ખરીદવી પડશે। હવે જોઈએ થર્ડ કન્ડિશન। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જાણે છે કે ગ્રાન્ટેડ એડ લો કોલેજીસમાં ફેકલ્ટીઝની અપોઇન્ટમેન્ટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે, તેમ છતાં એમને એવી કન્ડિશન મૂકી છે કે કન્ડિશનલ એપ્રુવલ ગ્રાન્ટ કર્યા પછી પ્રિન્સિપલ દ્વારા એક એવી એફિડેવિટ કરવામાં આવી જોઈશે કે 6 મંથની અંદર તે 9 ફેકલ્ટીઝ અપોઇન્ટ કરશે। તો સુધીર નાનાવટીએ કહ્યું કે અમારા પ્રિન્સિપલ કઈ રીતે એફિડેવિટ આપી શકે જ્યારે ફેકલ્ટીઝ અપોઇન્ટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે। હવે કોર્ટમાં મિસ્ટર સુધીર નાનાવટી દ્વારા કોર્ટને રિપોર્ટ બતાવવામાં આવે છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કેવો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે। હવે ઇન્સ્પેક્શન કમિટી જેની અધ્યક્ષતા રિટાયર્ડ હાઈકોર્ટ જજ દ્વારા કરવામાં આવી છે અને જેમાં લો પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે, તેમણે 28 મે 2024ના રોજ ઇન્સ્પેક્શન કર્યું હતું અને તેમનો રિપોર્ટ અને રિકમેન્ડેશન સ્ટેન્ડિંગ કમિટીને સબમિટ કરવામાં આવેલ છે। હવે સ્ટેન્ડિંગ કમિટીએ સર એલએસઆર લો કોલેજનો રિપોર્ટ 16 જૂનના રોજ જે મીટિંગ થઈ એમાં રિવ્યૂ કર્યો છે કે આ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે અને 2016-17 સુધી તેની પાસે એપ્રુવલ હતું અને કોલેજ દ્વારા 2017-18 પછી પણ સ્ટુડન્ટ્સને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એપ્રુવલ વગર પણ અને એક્સટેન્શનના કોઈ પણ એપ્લિકેશન વગર એડમિટ કર્યા હતા અને આ કોલેજના ફેવરમાં હાઈકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો જે એમના રિપોર્ટમાં જ લખેલ છે અને આ કોલેજીસને 60 સ્ટુડન્ટ્સના એક ડિવિઝન માટે જે ગયા વર્ષે કેસ કરવામાં આવ્યો હતો એમાં આ કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 2023-24 માટે એપ્રુવલ આપવામાં આવ્યું હતું અને આ કોલેજ દ્વારા કરંટ યર 2024-25 માટે એપ્રુવલ માટે એપ્લાય કરવામાં આવેલ છે। હવે ફેકલ્ટીઝ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નીડ જોતા ઇન્સ્પેક્શન ટીમ દ્વારા એવું ઇન્ડિકેટ કરવામાં આવેલ છે કે સર એલએસઆર લો કોલેજને કરંટ યર 2024-25 માટે એપ્રુવલ આપવામાં આવેલ છે। એટલે કે મિત્રો, આ વર્ષ 2024-25 માટે સર એલએસઆર લો કોલેજને એપ્રુવલ આપવામાં આવેલ છે। હવે એક કમિટીએ પહેલાં વાત કરી ક્લાસરૂમની, તો 4 ક્લાસરૂમ છે અને મોટી સાઇઝના છે તો એ બરાબર છે। આપણે વાત કરીએ છીએ સર એલએસઆર લો કોલેજની, પછી 2 લાઇબ્રેરી, જેટલી બુક્સ છે એનાથી બીસીઆઈ હેપી છે, પણ કોલેજની લાઇબ્રેરી માટે એન્યુઅલી 10 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે અને એનાથી દર વર્ષે નવી રેફરન્સ બુક તથા જર્નલ્સ પરચેસ કરવામાં આવે અને સાથે સાથે એડિશનલી કોલેજ ઈ લાઇબ્રેરી પણ સ્ટાર્ટ કરે
પછી 3 મૂટ કોર્ટની પણ વાત કરી કે મૂટ કોર્ટ બહુ સારી છે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે મૂટ કોર્ટ જે છે એ આપણે હાઈકોર્ટની રેપ્લિકા છે, એટલે કે સેમ બનાવવામાં આવી છે, જેમાં અલગથી એક જજનું ચેમ્બર પણ આપેલ છે, જેનાથી સ્ટુડન્ટ્સને એકચ્યુઅલી કોર્ટરૂમની ફીલ કરી શકીએ. હવે કોલેજની લાઇબ્રેરી જે છે એ રિઝનેબલ ટાઈમ માટે ઓપન હોવી જોઈએ. પછી કોલેજમાં 20 કોમ્પ્યુટર્સ વિથ ઇન્ટરનેટ ફેસિલિટી હોવા જોઈએ અને કોમ્પ્યુટર એજ્યુકેશન મેન્ડેટરી છે એઝ પર BCI રૂલ્સ એન્ડ લીગલ એજ્યુકેશન. હવે અત્યારે 60 સ્ટુડન્ટની પરમિશન આપી છે, એમાં કેટલા કોમ્પ્યુટર્સની જરૂર પડે એટલા કોમ્પ્યુટર્સ આપણી પાસે છે અને 20 કોમ્પ્યુટર્સનો ખર્ચો ગ્રાન્ટીન એડ લો કોલેજીસ કેવી રીતે ઉઠાવશે. હવે 6 લાઇબ્રેરિયનની જે સેલરી છે એ એઝ પર UGC સ્કેલ હોવી જોઈએ. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે છેલ્લા 30 વર્ષથી ગવર્મેન્ટ દ્વારા લાઇબ્રેરિયન આપવામાં જ નથી આવ્યું. હવે 7 2017-18થી 2022-23 સુધીના યરમાં જે એપ્રુવલ નથી મળેલ એ યર્સનું જે ડ્યુ પેમેન્ટ બાકી છે એ બધું જ પેમેન્ટ કોલેજીસ દ્વારા ક્લિયર કરવું પડશે અને આ પેમેન્ટ એ દરેક એકેડમિક યર માટે લાગુ પડશે. જે એકેડમિક યરમાં એપ્રુવલ નથી મળેલ યા માંગવામાં આવેલ નથી તે પેમેન્ટ રેગ્યુલર કરવા માટે પે કરવું પડશે. હવે દરેક લો કોલેજીસ દ્વારા જે એકેડમિક યર માટે એપ્રુવલ નથી મળેલ યા એપ્રુવલ માટે એપ્લાય નથી કરેલ એ એકેડમિક યરની પર કોર્સ 2 લાખ રૂપિયા ડિફોલ્ટ ફીસ અને સિક્યોરિટી ડિપોઝિટની 5 લાખ રૂપિયા ફીસ પે કરવી પડશે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે બધી જ લો કોલેજીસ જેમણે ઇન્સ્પેક્શન માટે એપ્લાય કર્યું છે એમને એમના દ્વારા આ સિક્યોરિટી ડિપોઝિટના 5 લાખ રૂપિયા પે કરી દેવામાં આવ્યા છે. હવે આ જે ડિફોલ્ટ અમાઉન્ટ છે એ અમાઉન્ટ પે કરવામાં કસૂર કરશે તો તેના કન્સિક્વન્સીસ એમને ફેસ કરવા પડશે અને આ પિટિશન કોલેજીસ દ્વારા ફાઇલ કરવામાં આવી છે. આમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પૈસા ના માંગી શકે અને જો એમને પ્રોવિઝનલ એપ્રુવલ આપવું જ હોય, જેમ કે એમને કહ્યું જ હતું કે અમે આ યર તમને પ્રોવિઝનલ એપ્રુવલ આપીશું અને તમે કહ્યું એ પ્રમાણે જો અમે ડિફોલ્ટ ફીસ પે નહીં કરીએ તો પછી તમે નેક્સ્ટ યરથી એપ્રુવલ કન્ટિન્યુ ના કરતા. હવે મેઇન ઇસ્યુ છે ફેકલ્ટીઝનો. તો ફેકલ્ટીઝનો એવો રૂલ છે કે જ્યારે કોલેજના સેકન્ડ યરમાં આવીએ છીએ ત્યારે કેટલી ફેકલ્ટીઝની જરૂર પડે છે. તો અત્યારે ટોટલ 9 કોર ફેકલ્ટીઝ અને 1 પ્રિન્સિપલની જરૂર પડે છે. પરંતુ આના માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો રૂલ્સ 17 એવું કહે છે કે 3 યર LLB ડિગ્રી કોર્સમાં 2 સેક્શનમાં એટલે કે 2 ડિવિઝન જોડે ગણવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ એક સેક્શન માટે તો જેમાં 60 સ્ટુડન્ટ્સ પર ફર્સ્ટ યર માટે 2 ફેકલ્ટીઝ, સેકન્ડ યરથી 3 અને લાસ્ટ યરથી 4 ફેકલ્ટીઝ હોવા જરૂરી છે. અને બાર કાઉન્સિલર રિપોર્ટમાં એમ કહ્યું છે કે આપણે 9 કોર ફેકલ્ટીઝ હોવી જરૂરી છે, પરંતુ મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે એઝ પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા લીગલ એજ્યુકેશન રૂલ્સના રૂલ 16-17 પ્રમાણે કહ્યું છે કે આટલા ફેકલ્ટીઝની જરૂર નથી અને તો ફોર 3 યર LLB કોર્સ માત્ર ને માત્ર 4 કોર ફેકલ્ટીઝ તથા 1 પ્રિન્સિપલની જરૂર છે. હવે જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કોલેજના મિનિમમ એકેડમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એઝ પર UGC સ્કેલ પે કરવામાં આવવું જોઈએ અને કોલેજીસમાં 4 ફૂલ ટાઈમ ફેકલ્ટીઝ જો હોય તો તેમના બીજા 5 ફૂલ ટાઈમ કોર ફેકલ્ટીઝ અપોઇન્ટ કરવા પડશે, જે કોલેજીસ દ્વારા એક એફિડેવિટમાં જાહેર કરવું પડશે અને એફિડેવિટની સાથે સાથે કોલેજીસ દ્વારા એઝ અ પ્રૂફ અપોઇન્ટમેન્ટ લેટર અને સેલરી સ્લિપ પણ આપવી જોઈશે. હવે આગળ વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સર LSR લો કોલેજને કહેવામાં આવ્યું છે કે તમારે ડિફરન્ટલી એબલ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ માટે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવી પડશે, જેવું કે એક રેમ્પ અને 2 લિફ્ટ. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે રેમ્પ ઓલરેડી છે અમારે ત્યાં અને 97 યર્સથી અમે ડિફરન્ટલી એબલ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ માટે કામ કરીએ જ છીએ. એટલા માટે જ અમે એમનો ક્લાસ હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખીએ છીએ અને ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોર્સ માટે લિફ્ટ રાખવાનું કે છે, જેની જરૂર છેલ્લા 97 યર્સમાં નથી પડી, આજે માંગે છે. અને અમે જોવા જઈએ તો લિફ્ટ માટેની પરમિશન ના મળી શકે. હવે એમને કેમ કે લિફ્ટ માટે ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોર્સ મિનિમમ જોઈએ છે ત્યારે જ મળે છે પરમિશન. અને મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે સર LSR લો કોલેજ માટે જે પણ ફીસ આ લોકો માંગે છે એ બધી જ ફીસ હું પે કરવા માટે તૈયાર છું, કેમ કે આ કોલેજીસ જે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી એને હું 100 યર્સ કમ્પ્લીટ કરતા જોવા માંગુ છું. કેમ કે હવે હું આ માટે લિફ્ટ ક્યાં લેવા જાઉં? ગાંધીનગરની કોર્ટમાં 4 ફ્લોર્સ છે, તેમ છતાં એક પણ લિફ્ટ નથી. તો શું ત્યાં ડિફરન્ટ લેબલ પર્સન નહીં આવતા હોય? એવું નથી કે અમે આ વસ્તુ નથી સમજી રહ્યા, બટ અમે એના માટે એલ્ટરનેટ ઓપ્શન આપેલ છે, જેમ કે રેમ્પ છે, ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લાસરૂમ છે. અને આ કોલેજ પાસે જે સૌથી જૂની કોલેજ છે એની પાસે ડોક્યુમેન્ટ્સ ઉપર આવી માંગણી કરવી એ ખુદ એક ઇન્સલ્ટ છે.
અને ભુજ લો કોલેજ આટલા પૈસા ક્યાંથી લાવશે? કેમ કે એમની પાસે કોઈ ટ્રસ્ટ નથી. સર, એલએસઆર લો કોલેજ પાસે તો ટ્રસ્ટ છે, તો હમણાં જ પૈસા આવી જશે, પણ બાકીની કોલેજીસ શું કરશે? અને અધર સ્ટેટ્સમાં આ બધી જ ફીસ જે છે તથા જે ઇન્સ્પેક્શનની ફીસ હોય છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં આવે છે. માત્ર ગુજરાતમાં જ આ પે કોલેજીસ દ્વારા કરવામાં આવે છે. જે પણ કોલેજીસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી એપ્રુવલ લેવામાં નથી આવેલ અને સ્ટુડન્ટ્સને એડમિશન આપવામાં આવે છે, તો આવા સ્ટુડન્ટ્સને જ સફર કરવું પડશે. અને આફ્ટર કમ્પ્લીટિંગ એલએલબી તે સ્ટુડન્ટ્સને સનદ નહીં મળી શકે અને અલ્ટિમેટલી તે પ્રેક્ટિસ નહીં કરી શકે. હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દરેક લો કોલેજીસને લેટર આપવામાં આવ્યું હતું ફેબ્રુઆરી 2024માં કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સિસ બોનીફોય લો કોલેજ, જે ફેબ્રુઆરી 2023માં આપવામાં આવ્યું હતું જજમેન્ટ, એની પહેલાં પણ જે કોલેજીસ દ્વારા સ્ટુડન્ટ્સને એપ્રુવલ ના હોવા છતાં એડમિશન આપ્યું છે તે સ્ટુડન્ટ્સને સનદ આપવામાં નહીં આવે અને કોલેજીસને લેટરમાં કહ્યું કે તમારી પાસે એપ્રુવલ હતું કે નહીં એ જણાવો. અને આ લેટરના રિપ્લાયમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવું કોઈ જ ઓથોરાઇઝેશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નથી આપ્યું અને લેટર સર્ક્યુલેટ કરવા માટે. અને એ લેટર જે આપવામાં આવ્યું છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દ્વારા એ એમના પાવર અને જ્યુરિસ્ડિક્શનની બહારનું છે. એટલે મિત્રો, મને ઘણા લોકોના ક્વેશ્ચન આવી રહ્યા હતા કે અમારી સનદ હોલ્ડ કરવામાં આવી છે કેમ કે અમારી કોલેજ પાસે એપ્રુવલ નથી. તો મિત્રો, તમારી સનદ આ કારણસર હોલ્ડ પર મૂકવામાં આવી હતી. અને એવો જવાબ એ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસે એવી કોઈ પણ ઓથોરિટી નથી કે આવું લેટર ઇસ્યુ કરી શકે અને આ બધાથી સફર તો સ્ટુડન્ટ્સને જ કરવું પડે છે. એટલે મિત્રો, મિસ્ટર સુજીત નાનાવટીએ કહ્યું કે અત્યારે ઓલરેડી ઓગસ્ટ મંથ સ્ટાર્ટ થઈ ગયો છે અને આ ટર્મ સ્ટાર્ટ થવી જોઈએ, એની જગ્યાએ હજુ એડમિશનની ડેટ પણ નથી આપી. તો મારો ક્વેશ્ચન એક જ છે કે શું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ કે એમની કન્ડિશન્સ જે છે એમાં છૂટ આપીને જો 2024-25 માટે પ્રોવિઝનલ એપ્રુવલ આપવા માટે રેડી હોય તો અમને કોઈ વાંધો નથી. બાકી અમને એપ્રુવલ ના આપે, કેમ કે આ બધી જ જે કન્ડિશન મૂકવામાં આવી છે એના વગર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોઈ પણ લો કોલેજીસને એપ્રુવલ આપવામાં નહીં આવે. જો આ કન્ડિશન્સ ફોલો થશે તો જ આ યર 2024-25 માટે એપ્રુવલ આપવામાં આવશે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે કોઈ પણ કોલેજીસમાં મિનિમમ 2 ડિવિઝન હોવા જોઈએ ત્યારે જ કોલેજને સ્ટાર્ટ કરવા કે રન કરવા માટે, કેમ કે એક ડિવિઝન પર કોલેજ કે યુનિવર્સિટી રન કરી શકાય નહીં. રૂલ સેઝ દેટ લીગલ એજ્યુકેશન આપવા માટે તે કોલેજીસ કે યુનિવર્સિટી રેકગ્નાઇઝડ હોવી જોઈએ. જો રેકગ્નાઇઝડ નહીં હોય તો સ્ટુડન્ટ્સને સનદ મળી શકશે નહીં. અને આ રેકગ્નિશન માત્ર એન્ટ્રી પોઈન્ટ પર નહીં પરંતુ દરેક યર્સ માટે છે. એટલે કોલેજીસ દરેક યર માટે રેકગ્નાઇઝડ હોવી જોઈએ તો જ સ્ટુડન્ટ્સને સનદ મળી શકશે. પછી જજ સાહેબે ગવર્મેન્ટના એડવોકેટને પૂછ્યું કે ફેકલ્ટીઝના એપોઇન્ટમેન્ટ માટે તમારું શું કહેવું છે? તો ગવર્મેન્ટના એડવોકેટે કહ્યું કે એઝ પર લીગલ એજ્યુકેશન રૂલ લો કોલેજમાં મિનિમમ ફેકલ્ટીઝ 3 યર લો કોલેજ માટે 4 કોર ફેકલ્ટીઝ પ્લસ 1 પ્રિન્સિપલ છે અને ફેકલ્ટીઝમાં 22 નંબર ઓફ વેકેન્ટ સીટ્સ છે, જેમાંથી 14 ફિલઅપ કરી દેવામાં આવી છે અને એડવર્ટાઇઝમેન્ટ અત્યારે ઓપન છે, જેથી જેટલી જલ્દી પ્રોફેસરની પોસ્ટ માટે એલિજિબલ કેન્ડિડેટ મળશે એ પોસ્ટ ફિલ કરી દેવામાં આવશે. અને અત્યારે આ પોસ્ટ એટલા માટે વેકેન્ટ છે કેમ કે એલિજિબલ કેન્ડિડેટ્સ નથી મળ્યા. જેવા મળશે એ પોસ્ટ પણ ફિલ કરી દેવામાં આવશે. બાકીની જે 8 પોસ્ટ છે એમાંથી 7 પોસ્ટ એટલા માટે ફિલ નથી કરાઈ કેમ કે એલિજિબલ કેન્ડિડેટ્સ નથી મળી રહ્યા અને એના માટે એડવર્ટાઇઝમેન્ટ ઓપન જ છે. અને એક પોસ્ટ માટે તે કેન્ડિડેટ્સને કોલેજ દ્વારા ના પાડવામાં આવી હતી, જેથી આ 8 પોસ્ટ જલ્દી જ ફિલ કરવામાં આવશે. અને વાત કરીએ પ્રિન્સિપલના પોસ્ટ માટેની, તો એ માટે પણ ટોટલ 20 પોસ્ટમાંથી 7 પોસ્ટમાં ઓલરેડી રેગ્યુલર પ્રિન્સિપલ છે જ. 2 કોલેજીસમાં હજી એનઓસી આપવામાં નથી આવી અને બાકીની બધી જ કોલેજીસને એનઓસી આપવામાં આવી છે અને એડવર્ટાઇઝમેન્ટ પણ ઓપન છે, તો જલ્દીથી અપોઇન્ટમેન્ટ થઈ જશે. અને ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે જેટલી કોલેજીસના ઇન્સ્પેક્શન થઈ ગયા છે એમને એપ્રુવલ આપી દેવામાં આવે તો એટલી કોલેજીસના એડમિશન ચાલુ કરી શકાય. તો જજ સાહેબે કહ્યું કે એપ્રુવલ કઈ રીતે આપી શકે, કેમ કે એપ્રુવલ આપતા પહેલાં કન્ડિશન્સ મૂકવામાં આવી છે, તો કન્ડિશન્સ ફૂલફિલ થશે ત્યારે જ એપ્રુવલ આપવામાં આવશે. અને એ પણ કહ્યું કે વિધિન 6 મંથ ફેકલ્ટીઝની અપોઇન્ટમેન્ટ કરવાની છે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે અત્યારે એ સવાલ છે કે શું ગવર્મેન્ટ એફિડેવિટ ફાઇલ કરશે, તે 6 મંથમાં ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરશે. હવે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે હમણાં યુનિવર્સિટી યા ગવર્મેન્ટ દ્વારા એક લેટર બધી જ કોલેજીસને સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે. તેમાં એમ લખ્યું છે કે શું તમે એક જ દિવસમાં જવાબ આપો કે શું તમે છોકરાઓ લેવા માંગો છો કે નહીં. તો જજ સાહેબે કહ્યું કે ગવર્મેન્ટ એડવોકેટને કે તમે ગવર્મેન્ટ પાસેથી ઇન્સ્ટ્રક્શન લઈ લો, રિસ્પોન્સ લઈ લો. ગવર્મેન્ટના એડવોકેટે કહ્યું કે અમે રિસ્પોન્સ માંગ્યો તો હતો પણ 0 રિસ્પોન્સ આવ્યો છે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ગવર્મેન્ટ અત્યારે એટલો જવાબ આપે
કે આ ફેકલ્ટીઝની વાત જે છે તો એમાં કોણ એફિડેવિટ ફાઇલ કરશે. તો જજ સાહેબે જ કહ્યું કે આમાં ગવર્મેન્ટને એફિડેવિટ ફાઇલ કરવા દો કે વિધિન ધીસ પીરિયડ ઓફ ટાઈમ ફેકલ્ટીઝની અપોઇન્ટમેન્ટ કરી દેવામાં આવશે. તો ગવર્મેન્ટના એડવોકેટે કહ્યું કે આ સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ પ્રોસિજર છે અને અપોઇન્ટમેન્ટ એ કોલેજીસ દ્વારા કરવી પડશે. તો જજ સાહેબે કહ્યું કે ઓકે, જો કોલેજીસને એપોઇન્ટમેન્ટ કરવાના છે તો ફેકલ્ટીઝનો તમે પરમિશન આપી દો, જેથી એ રેકોર્ડ પર રહે, જેથી કાલે એ આના પર કામ કરી શકે. અને મિસ્ટર સુધીર નાનાવટીએ પણ કહ્યું કે ગવર્મેન્ટ આપી દેશે પરમિશન તો અમે કાલે જ પ્રોફેસરની એપોઇન્ટમેન્ટ કરી દઈએ, પછી ગવર્મેન્ટને કહો કે સેલરી પે કરે એમની. અને એઝ પર યુજીસી ગાઈડલાઇન્સ જે બીસીઆઈએ એડોપ્ટ કરેલ છે એમાં કહ્યું છે કે એક ફેકલ્ટી ઇઝ રિક્વાયર્ડ ફોર 40 સ્ટુડન્ટ્સ, એટલે કે લો કોલેજીસમાં એક ડિવિઝનમાં 60 સ્ટુડન્ટ્સ છે, જેથી 2 ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવા પડશે એક ડિવિઝન માટે. ત્યારે મિસ્ટર મદન શાહે કહ્યું કે અમે ગયા યર એમને એટલીસ્ટ 4+1 ફેકલ્ટીઝની જ વાત કરી હતી, કેમ કે અત્યારે કરંટ સિચ્યુએશન એવી છે કે આટલા ફેકલ્ટીઝ પણ નથી. તો અમે એમને એડિક્વેટ નંબર ઓફ ફેકલ્ટીઝની વાત કરી હતી, જેથી સ્ટુડન્ટ સામે એટલા ફેકલ્ટીઝ મળી રહે. ત્યારે જજ સાહેબે કહ્યું કે મિસ્ટર સુધીર નાનાવટીને કે તમે એક કામ કરો, તમે એક ચાર્ટ તૈયાર કરો કે જે ડેફિશિયન્સી છે, જે પ્રોબ્લેમ છે એ તમારા માટે પ્રોબ્લેમેટિક કયા છે અને કયા કોમ્પ્લાયન્સીસ જે છે જે સ્ટેટ ગવર્મેન્ટને ફોલો કરવાના છે, જેથી એ અત્યારે રિઝોલ્વ થઈ શકે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે હું પણ એક સજેશન આપું છું કે ગવર્મેન્ટ અને બીસીઆઈના જે એડવોકેટ છે એ મારી ઓફિસમાં આવે અને અમે ચર્ચા કરીએ, કેમ કે અમે બધા જ પ્રેક્ટિસિંગ લોયર્સ છીએ અને અમે પણ ઈચ્છીએ છીએ કે અમારા ચિલ્ડ્રન અને રિલેટિવ્સ જે છે એ આ કોલેજીસમાં ભણે અને જેટલું શોર્ટમાં બધું પતી શકે એટલું પતાવવાની ટ્રાય કરીએ, જેથી જલ્દીથી એડમિશન સ્ટાર્ટ થઈ શકે. અને લાસ્ટ યર પણ હું એડવોકેટ જનરલ અને એજ્યુકેશન સેક્રેટરી સાથે બેઠો હતો અને તે કારણથી જ લાસ્ટ યર એડમિશન સ્ટાર્ટ થયા હતા. અને હું રેડી છું કે એ લોકો આવે મારી ઓફિસ પર અને અમે મળીને ચર્ચા કરી લઈએ અને યુનિવર્સિટી એડવોકેટ પણ આવી શકે છે મિટિંગની અંદર અને અમે જલ્દી જ આનું કોઈ સોલ્યુશન લાવી શકીએ. અને જજે પણ કહ્યું કે તમે એક ચાર્ટ પ્રિપેર કરી દો, તો હવે આપણે એ ચાર્ટ ઉપરથી જ દરેક પ્રશ્નોનું સોલ્યુશન લાવીએ, જેથી ઇઝી રહે સોલ્યુશન લાવવામાં. અને મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે અહીંયા બધા જ લોકોની કંઈક ને કંઈક ભૂલ છે જ, પણ અત્યારે બધાએ જોડે મળીને કંઈક સોલ્યુશન લાવવાનું છે, જેથી સ્ટુડન્ટ્સનું ફ્યુચર ના બગડે. હવે નેક્સ્ટ હિયરિંગ ડેટ જે છે એ 14 ઓગસ્ટ આપવામાં આવી છે અને ત્યારે મિસ્ટર સુધીર નાનાવટી દ્વારા એક ચાર્ટ બનાવવામાં આવશે અને જેમાં જે કન્ડિશન્સ મૂકવામાં આવી છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા, એની સામે શું પ્રોબ્લેમ છે અને શું સોલ્યુશન છે એ લખવામાં આવશે, જેથી એનું સોલ્યુશન જલ્દીથી આવી શકે. અને નેક્સ્ટ હિયરિંગ ડેટ પહેલાં મિસ્ટર સુધીર નાનાવટી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા ગવર્મેન્ટના એડવોકેટ્સ સન્ડેના મિસ્ટર સુધીર નાનાવટીની ઓફિસમાં મિટિંગ કરવાના છે, જેથી આ પ્રોબ્લેમ જલ્દીથી સોલ્વ કરી શકાય. હવે મિત્રો, એઝ પર માય નોલેજ આ પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે એ બિફોર 20 ઓગસ્ટ આવી જશે એવા ચાન્સીસ છે. તો જેવી કોઈ નેક્સ્ટ અપડેટ આવશે તમને મારી ચેનલ ઉપરથી જાણવા મળી જશે. તો મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.